સ્વાગત છે મિત્રો એક નવા મિની વ્લોગમાં। આજે આપણે સફર કરવાના છીએ માલણકાથી સાસણ ગીરની। પણ મિત્રો ચેનલમાં પહેલીવાર આવ્યા હોય અને ટ્રાવેલના વિડીયો ગમતા હોય તો ચેનલને ફોલો કરવા વિનંતી। તો હું પહોંચી ગયો મેંદરડાથી આગળ મધુવંતી ડેમ પાસે અને બાજુમાં છે માલણકા ગામ। તળાવની ચારે બાજુ ફેલાયેલ જંગલ અને ખૂબસૂરત નજારો લોકોને અહીં આવવા માટે મજબૂર કરે છે। થોડીવાર કુદરતનો આનંદ લીધા પછી અમે નીકળ્યા રસ્તામાં, જ્યાં એક બોર્ડ જોયું। માલણકા ડેમમાં મગરની સંખ્યા વધારે છે એટલે ખાસ ધ્યાન રાખો। તળાવની પાસે બે હોડી પાર્ક હતી। અમારો પ્લાન હતો બોટિંગનો, પણ આ એક મછવારાની હોડી હતી અને ચારે બાજુ ક્યાંય માજી ન। આકાશમાં વાતો કરતા વાદળો અને જોતા અમારી સવારી પહોંચી એક નદી પાસે, જ્યાં મેં જોયું ભેંસો મસ્ત નદીના તડકામાં નહાતી હતી। અને મિત્રો, આ છે સાચી જિંદગીની ખુશી। બાજુમાં એક કાકા અને ગોવિંદભાઈને મળ્યો, જેમણે કીધું કે ઉનાળામાં પશુઓને ઘાસચારા માટે ઘણી તકલીફ પડે છે। પછી મેં આવજો કહીને અમારું સ્વાગત થયું પુલ પરથી હિરણ નદી અને ગીરના જંગલનો નજારો જોતા, જ્યાં અમે પહોંચ્યા નેશનલ પાર્કના મુખ્ય ગેટ પાસે। મિત્રો, તમને અહીં ગેસ્ટ હાઉસ, ડોરમેટરી, શોપિંગ માટે ઘણી સુવિધાઓ મળી રહી છે। પછી નજીકના જંગલમાં શાહી પરિવારને મળ્યો અને એકાદ ફોટો પાડીને અમે જંગલ સફારી માટે એસી બસ અને જીપ પણ મળી રહેશે।